પર્વતોથી ઘેરાયેલા ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। લીંગા નજીક પ્રસિદ્ધ નાગ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર ખાતે વિવિધ ચમત્કારના અનુભવો કરાવતા અનેક રૂપા સ્વામીના આશીર્વાદ લેવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી 35,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા। જંગલની વચ્ચે બિલમાળ ધામ ખાતે અહીંયા અનેક રૂપા સ્વામીનો દરબાર ભરાય છે। આ ચમત્કારિક નાગ જ્યોતિર્લિંગ મંદિરમાં અનેક રૂપા સ્વામીના દર્શન અને આશીર્વાદથી લોકોની મનોકામના પૂરી થાય છે, જેના કારણે તેમના ભક્તિની સંખ્યા ગુજરાત જ નહીં, નજીકના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ખૂબ મોટી છે। અહીં આજે મહાશિવરાત્રી પ્રસંગે આજે અહીં ભગવાન શિવશક્તિના દર્શન કરવા માટે આજે ડાંગ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપી દેશભરમાંથી લાખો ભાવિક ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડ્યા છે। અહીં ખરેખર ભગવાન શિવશક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી છે। અહીંયા ખરેખર અહીં ભક્તો આવે એમના માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। બિલમાળ ગામ યાને કે અહીં બિલીનું જ જંગલ છે અને અહીંયા ભગવાન શિવનું આજે મહાપર્વ શિવરાત્રિ નિમિત્તે અહીંયા આજે લગભગ 4 થી 5 લોકો દર્શનાર્થે આવે છે। અહીં અઠવાડિયાના 3 દિવસમાં દર રવિવારે, સોમવારે અને મંગળવારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન કે અન્ય રાજ્યોમાંથી ખૂબ ભાવિક ભક્તો અહીં દર 3 દિવસે આવે છે, રવિ, સોમ, મંગળ, બુધવારે, અને લગભગ આ 3 દિવસમાં 15 થી 20,000 લોકો હરરોજ દર્શન કરે છે। ये कि ये महाशिवरात्रि के पर्व काल पर जो भाविक भक्त आते हैं वही सब भाविक भक्तों का एक्सपीरियंस है, अनुभव है, अनुभूति है कि स्वामी जी पर जो विश्वास रखते हैं, स्वामी जी पर जो श्रद्धा रखते हैं, मुराद जो शिव और पार्वती है वो शिव पार्वती श्रद्धा विश्वास स्वरूपिणी है। और श्रद्धा और विश्वास रखो और अपनी सबकी मनोकामना सफल होएगी, यही भावना स्वामी जी की है, गुरुदेव की है।